સાહેબ સુધી આદેશ મળ્યો? અમે સાહેબ તો મિટિંગમાં બહુ વ્યસ્ત છે, પણ એમના પીએ અને આપણા પીઆઈ સાહેબે ગંભીરતા જાણી લીધી છે. કારણ કે આપણા વડોદરા શહેર અને ખાસ કરીને ગુજરાતની અંદર વડોદરા શહેરને સંસ્કારીજન એટલા માટે કહેવામાં આવ્યા છે કે સર્વ સમાજને, સર્વ પ્રાંતને, સર્વ ધર્મને લઈને સાથે ચાલનાર વડોદરા શહેરના સંસ્કારીજન. આજે વર્ષોથી, પેઢીઓથી મહારાષ્ટ્રીયન સમાજ, મરાઠી સમાજ ગુજરાત વડોદરા શહેરની અંદર દૂધમાં જેમ સાંકળ ભળે એ પ્રમાણે ભળી જનારો સમાજ. આજે ગુજરાતના ગુજરાતીઓને, વડોદરા શહેરના 50% ગુજરાતીઓને મરાઠી ભાષા આવડે છે. મહારાષ્ટ્રના કલ્ચર માટે વડોદરાના શહેરીજનો પહેલેથી આદર કરે છે અને સંસ્કૃતિને બિરદાવે છે. પણ આજે એક કિમિયો રચવામાં આવ્યો ભાજપની ઇન્ટરનલ લોબીવાદના કારણે. આંધળો ઓકે 10ને રોકે જેવા જે ધંધા કરવામાં આવ્યા. અને આજે દિવ્ય ભાસ્કરમાં ગઈકાલના સમાચારમાં આવ્યું છે કે જે 200 તરવૈયા લેવાના હતા હંગામી, એમને ફરજ પાડવામાં આવી કે મરાઠી આવડે છે, મરાઠી આવડે એમને લેવાના છે. તો હું આપના મીડિયાના માધ્યમથી એ સુવર ચામડીઓને કહેવા માંગુ છું કે જે અંદર પાણીમાં મગર છે એ મગર મરાઠી સમજે છે, એ પાણીમાં જે જળચરો છે મરાઠી સમજે છે. તો તમે વડોદરાની અંદર, ગુજરાતની અંદર જાતિના નામે, હવે ભાષાના નામે તમે પ્રાંતવાદ ફેલાવવા માંગો છો. એટલે વડોદરા શહેરમાં તમે ઈરાદાપૂર્વક અરાજકતા ફેલાવવા માંગો છો. તો આ તપાસ તો પોલીસ ડિપાર્ટમેન્ટ કરશે. હવે વિચારો તમે કે ભ્રષ્ટાચાર તો સિસોટીથી લઈને, લાઇટરથી લઈને, ચપ્પુથી લઈને 4-4 હજાર, 3.5 હજાર રૂપિયાનો ભ્રષ્ટાચાર તમે આચર્યો. પણ તમે આ હદે ગયા કે મેં તરવૈયા જે હંગામી વર્ષમાં 1 કે 2 વાર પૂર આવવાનું છે, એ પૂરના મહિના 2 થી 3 મહિના હોય, પણ તમે તમારા લાગતા વળગતા ને તમે દૂર મહારાષ્ટ્રથી બોલાવીને ભરતી કરવાનો જો તમે કિમિયો રચતા હોય તો અહીં ગાડી તમે વડોદરાની અંદર ભાષાના નામે તમે જાતિવાદ ફેલાવવા માંગતા હોય, પ્રાંતવાદ ફેલાવવા માંગતા હોય, અરાજકતા ફેલાવવા માંગતા હોય, તો માનનીય આદરણીય કમિશનર સાહેબ આ વિષયને ખૂબ ગંભીરતાથી લે. અમે એક નકલ ઓનલાઈન સીએમને પણ મોકલ્યું છે, કારણ કે વડોદરા માટે આ કલંકરૂપ વાત કહેવાય. એટલે કડકમાં કડક કાર્યવાહી થાય, એમની પર ગુનો દાખલ થાય, એ જ માંગણી અમે અંદર મૂકીને આવ્યા.